દાહોદની પાસે આવેલ લીમડી ગામમાં રથયાત્રામાં વડોદરાથી મંગાવેલ લક્ષ્મી નામની હથણીનું મોત। દાહોદ પાસે આવેલા લીમડી ગામમાં અષાઢી બીજના પાવન પર્વે પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ રથયાત્રામાં ભક્તિભાવ વધારવા અને ગજરાજના દર્શનનો લાભ લેવા માટે વડોદરાના છાણી ગામેથી લક્ષ્મી નામની હથણીને ખાસ અહીં લાવવામાં આવી હતી। રથયાત્રામાં જોડાવા માટે ઉત્સાહપૂર્વક આવેલી આ હથણીનું આજે વહેલી સવારે અચાનક મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। લક્ષ્મીના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ લીમડી ગામ સહિત આસપાસના વિસ્તારમાંથી હજારો ભાવિક ભક્તો અને તેના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા। ભગવાન જગન્નાથજીની નગરચર્યા પહેલાં જ ગજરાજની વિદાયથી રથયાત્રાના આયોજકો અને શ્રદ્ધાળુઓની આંખો ભીની થઈ ગઈ હતી। લોકોએ અશ્રુભીની આંખે ભક્તિભાવપૂર્વક ગજરાજ લક્ષ્મીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર ગામ દ્વારા પરંપરાગત રીત રિવાજ મુજબ અને પૂરા સન્માન સાથે ગજરાજ લક્ષ્મીની અંતિમ યાત્રા કાઢીને તેને સમાધિ આપવામાં આવી છે। આયોજકો દ્વારા એક મોટો અને શ્રદ્ધાપૂર્વક નિર્ણય પણ લેવામાં આવ્યો કે જે જગ્યાએ આ ગજરાજ લક્ષ્મીને સમાધિ આપવામાં આવી તે પવિત્ર સ્થળ પર ભવિષ્યમાં ભવ્ય ગણપતિજીનું મંદિર નિર્માણ કરવામાં આવશે। ગજરાજની આ વિદાયથી સમગ્ર લીમડી ગામ ગમગીન બન્યું છે। આજ રોજ લક્ષ્મી હાથીનું દુઃખદ અવસાન થયેલું છે, જે આજે દાહોદમાં લીમડી ગામ આવેલું છે। એમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજનાર હતી, એ નિમિત્ત પહેલાં જ લક્ષ્મીનું દુઃખદ અવસાન થયું છે અને આ દફન વિધિના કાર્યક્રમમાં લીમડી ગામના સાથ સરકારથી આ કાર્યક્રમ દફન વિધિનો કરવામાં આવ્યો છે। એ બદલ જલારામ પરિવાર હનુમાન ટેકરી મંદિર તરફથી સમગ્ર લીમડી ગામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દુઃખદમાં સહભાગી થવા બદલ એ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।